આજનો દિવસ એટલે ભારતભરની અંદર જે બધા લોકો છે એ રામમય બન્યા છે, કારણ કે આજના દિવસે યુપીના અયોધ્યામાં રામલલ્લાનું જે મંદિર છે એમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં અનેક જે વીઆઈપી લોકો છે હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, યુપીના સીએમ હોય કે પછી આરએસએસના સરસંઘચાલક હોય, અને એના સિવાય પણ ઘણા બધા જે બોલિવૂડના અભિનેત્રીઓ છે, અભિનેતાઓ છે, એના સિવાય સાધુ સંત સમાજના લોકો છે એ પણ હાજર રહ્યા હતા. જ્યારે આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ગામડાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા હતા, રેલી થઈ રહી હતી. જે અયોધ્યામાં થઈ રહ્યું હતું એનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકો જોઈ રહ્યા હતા. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે ગુજરાતના વડોદરાના પાદરાના ભોજ ગામે બબાલ થઈ ગઈ હતી. રામની યાત્રા લઈ અને સૌ નીકળી રહ્યા હતા ત્યારે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર થઈ જવાના કારણે ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. જો કે પોલીસ પહોંચી એના પછી એમણે જે મામલો છે થાળે પાડ્યો હતો, પરંતુ જે રામ કે જે પ્રેમનો વિષય છે એમાં આ પ્રકારનું જે બોલાચાલી થઈ જવું, ઘર્ષણ થવું, આ તો બહુ અજીબ વાત કહેવાય. આની પહેલાંની પણ વાત કરીએ તો ગઈકાલે મહેસાણાના ખેરાલુમાં પણ આ રીતના બનાવ બન્યો હતો. રામની જે શોભાયાત્રા નીકળી હતી એમાં પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ખુદ પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી છે. તપાસમાં એમને જાણ થઈ હતી કે આ જે છે એ ષડયંત્ર કરવામાં આવ્યું છે અને પોલીસ ખુદ ફરિયાદી બની અને આ મામલે અનેક લોકોની અટકાયત છે કરી છે.